નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બગસરા ડેપો દ્વારા વડિયા બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તારથી આવનારા ખેત મજૂરોને ધ્યાનમાં રાખી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે। હવે બગસરાથી ફતેહપુરા રૂટ પર નવી બસ દોડાવવામાં આવી છે, જેનાથી આ વિસ્તારમાં રોજગાર માટે આવતા દાહોદના મજૂરોને મોટી સુવિધા મળશે। દર વર્ષે મોટી સંખ્યામાં દાહોદ, ઝાલોદ તથા આજુબાજુના વિસ્તારોમાંથી મજૂરો અમરેલી જિલ્લામાં કૃષિ કામ માટે આવે છે। અત્યાર સુધી મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે એસટી વિભાગની આ નવી પહેલથી મુસાફરી સરળ બનશે। બગસરા, વડિયા, બાબરા, સુલતાનપુર જેવા ગામોમાં આવતા મજૂરો માટે આ સેવા લાભદાયક બનશે। બપોરે 4:30 વાગે વડિયા બસ સ્ટેન્ડ પરથી બસ ફતેહપુરા તરફ નીકળશે। આથી દાહોદ વિસ્તારથી આવતા મજૂરોને આવવા જવા માટે હવે નિયમિત બસ સુવિધા ઉપલબ્ધ રહેશે। આ નવી બસ સેવા શરૂ થતા વિસ્તારના ખેડૂતો તથા મજૂર વર્ગમાં આનંદનો માહોલ છવાયો છે। ન્યૂઝ રાજુ કારિયા, વડિયા। આ બસ બગસરાથી આયા વડિયા કેટલા વાગે આવશે અને ફતેપુરા કેટલા વાગે પહોંચશે? બગસરાથી 15-30 કલાકે, 3.5 કલાકે ઉપડશે ને વડિયા 16-30 કલાકે આવશે। 4:30? હા, 4:30। હા સર, અહીંથી રૂટ થોડોક કહી દો ને તમને જે સુલતાનપુર, હા, દેડી, બાબરા, સાવંત, વલભીપુર, ધંધુકા, ધોળકા, ખેડા, નડિયાદ, સંજેલી, ઝાલોદ અને ફતેપુરા। સરસ સર, આઈડિયા હોય તો ફતેપુરાની ટિકિટ શું હશે વડિયાથી આશરે લોકોને ખ્યાલ પડે? 320 રૂપિયામાં ફતેપુરા પહોંચી જાય। ચાલો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ બગસરા વાયા વડિયા ફતેપુરા બસ નવો રૂટ શરૂ થયો છે, જે અત્યંત જરૂરી હતો અને આપણે ફતેપુરા અને ઉત્તર ગુજરાત બાજુના વધારે પડતા વહીવટ મજૂરો અને લોકો અહીંથી ધંધાર્થે જતા અને અહીંથી મજૂરો આ બાજુ સૌરાષ્ટ્રમાં કામે આવતા મજૂરો માટે બહુ અગત્યનો રૂટ એક ચાલુ થયો છે। અને અહીં વડિયાથી પણ સાંજે દેડી, બાબરા, ગઢડા, વલભીપુર અને નડિયાદ સુધી જવા માટેનું લોકોને સારામાં સારી સુવિધા શરૂ મળી છે। એ બદલ ધન્યવાદ એસટીને।